કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં. તો આજના બ્લોગનું સ્ટાર્ટિંગ છે ને આપણે બહુ લેટ કરીએ છીએ, એટલે બહુ લેટ થઈ ગયું છે આજે. તો ક્યારનું કરું થતું હતું પણ છે ને પછી 12 વાગી ગયા અને એટલે ના થયું. તો સાંજ પડી ગઈ અને વાગી ગયા છે 7 અને આજે આપણે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. આજ તો સવારનું છે ને હા મસ્ત વાતાવરણ હતું, એમ હતું કે વરસાદ આવશે પણ આવ્યો જ નહીં. 10:30 11 સુધી છે ને તડકો જ નહોતો આવ્યો અને પછી તડકો આવ્યો એ તો થોડોક એવો. ગઈકાલે પણ અમે બપોરે ગયા હતા ને 3 વાગે તોય તડકો નહોતો લાગતો એમ. એટલે હવે તડકો તો ઓછો થઈ ગયો છે, ખાલી બફારો છે. ચાલો તો કોના સિટીમાં વરસાદ થઈ ગયો જરાક કમેન્ટ કરજો, ઓકે. અને જો આપણે છે ને બપોરે મસ્ત આજે તો મંગળવાર છે તો ફરાળ હતું, એટલે ઈસીને સ્મિત માટે પણ એ જ બનાવ્યું હતું. આપણે બી બટેટાનું શાક કર્યું હતું અને એ લોકો માટે જોડે ભાખરીને એવું કર્યું હતું. તો બપોરે મસ્ત એવું જમ્યા અને હવે છે ને આપણા ઘરે કોક આવે છે. કોણ આવે છે ને તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. હમણાં તો તમે લોકો એમ જ કહેતા હોય છે ને હમણાં તો કોકને કોક આવે જ છે તમારા ઘરે. હા, તો હમણાં વેકેશન ટાઈમ છોડી, વેકેશન તો હવે પતી ગયું, જો કે ઓપન થઈ ગયું છે સ્કૂલને બધું, પણ હવે આપણે એન્ડમાં બધા આવે છે. ચાલો તો કોણ આવે છે ને કે આપણે જોઈએ, બ્લોગમાં બન્યા રહેજો, ઓકે. તો ઈસી છે ને હજી તેડવા જ ગયા છે. અમે લોકો થોડુંક શોપિંગ કરવાની હતી ને તો એના માટે ગયા હતા અને થોડી ઘણી કરી અને થોડી ઘણી બાકી છે હજી. તો ચાલો આગળ તમને ખબર પડી જશે કે આપણા ઘરે કોણ આવે છે, ઓકે. તો ચાલો મળીએ આગળ. જો ફાઇનલી આવી ગયા છે, હાથમાં બધી વસ્તુ લઈને. ડેકીમાં પડ્યું હતું ને બધું, ડેકીમાં હતા ને કાલનું. તો એકલા કાંઈ આવ્યા પણ આવે છે ને એવું છે. શું લે આવ્યા? સજકે સારું એટલે લઈ જો સ્મિત પણ આવી ગયા છે ઘરે અને આપણે ઘરે આવ્યા છે મમ્મી ને પપ્પા. તો જોઈ લો કેવા બધા મસ્ત બહાર બેઠા છે અને ડિસ્કસ કરે છે શું કરવું અને શું નહીં, ક્યારે આવ્યા, બધી વાત ચાલતી હતી. અને પછી ફાઇનલી અમે લોકો ડિનર કરવા માટે નીકળી ગયા હતા. તો ડિનર માટે પણ ઘણા ઓપ્શન જોયા કે ક્યાં જવું, શું જમવું, પણ છેલ્લે છે ને અમે આવી ગયા હતા અમારી જૂની ને જાણીતી પ્લેસ ઉપર. તમને લોકોને ખબર જ હશે, અમે ઘણી વાર અહીંયા આવ્યા છીએ. તો કમેન્ટ કરજો પહેલાં તો, કેમ કે આગળ તો ખબર પડી જ જશે. અમે આવ્યા હતા પસાટામાં. ચાલો તો અહીંયા અમે 3-4 વાર આવી ગયા છે, તમે લોકોએ બ્લોગમાં જોયું જ હશે આગળ. ને જો આજ તો અમે ફૂલ ફેમિલી 5 જણા આવ્યા હતા. બા દાદા નથી આવ્યા, એ હજી જામનગર હતા. તો મમ્મી પપ્પાને બધા આવી ગયા હતા. અને જોઈ લો અહીંયા સૌથી પહેલાં તો આવી ગઈ છે કટાક બટાક આપણું ફ્રાઇમ્સ આવી ગયું છે ટાઈમ પાસ કરવા માટેનું. અને જો હવે આપણે ફાઇનલી છે ને ઓર્ડર ડિસ્કસ કરતા હતા. અને જો ભાઈ પહેલાં તો સૌથી પહેલાં આપણને છે ને કટાક બટાક મૂકી ગયા એટલે આપણે સ્ટાર્ટ કરી દીધું હતું, કેમ કે આપણે રહ્યા હતા એટલે ફાસ્ટ હતું અને એકટાણું કરવાનું હતું. એટલે જોઈ લ્યો સૌથી પહેલાં તો આપણો ઓર્ડર દેવાઈ ગયો હતો ને તો જો સૌથી પહેલાં આવી ગયા હતા આપણા મસ્ત એવા મસાલા પાપડ. જોઈ લો, હા છે ને જોરદાર એવો. એનો પણ ટેસ્ટ સારો હતો મસાલા પાપડનો. ઘણી જગ્યાએ સેવ નાખીને આપે છે પણ અહીંયા સેવવાળા નહોતા, તો આપણને તેમનો જ ભાવે. પછી પપ્પાને છે ને મસ્ત અહીંયાની ચાઇનીઝ ભેળ ખાવાની ઈચ્છા થતી કે રાજકોટની ચાઇનીઝ ભેળ છે ને બહુ સરસ આવે, જેમાં પેલા સિંગદાણા નાખેલા હોય ને એટલે બહુ મસ્ત હોય. તો આપણે છે ને ચાઇનીઝ ભેળ જ મગાવી લીધી હતી સૌથી પહેલાં. પાછી જોઈ લો છે ને મસ્ત એવું. એમ કે જે પેલા મકાઈના પૌવા અને દાણાવાળી હોય ને એ બહુ મસ્ત હોય. જામનગરમાં અમારે છે ને બહુ ઓછી જગ્યાએ એવી ભેળ મળે છે. જોઈ લો છે ને એકદમ મસ્ત છે અને એમાં મકાઈ પણ હતી એટલે બહુ મસ્ત મજા જ આવી ગઈ. અને પછી આવી ગયા હતા આપણા જાલાપીનોઝ રોલ. જો એ પણ બહુ મસ્ત હતા, છે ને જોરદાર જ છે દેખાવમાં જ. અને પછી આપણું મેઇન કોર્સ આવી ગયું હતું. આ જે કંઈક સ્મિતે અલગ જ સબ્જી મગાવી હતી, જો મસ્ત ડેકોરેટ કરેલી હતી. પનીરની સબ્જી જ હતી પણ કંઈક અલગ જ હતી અને ટેસ્ટ પણ બહુ મસ્ત હતો. અને ત્યાંનું પનીર પણ એકદમ સોફ્ટ ને બહુ સરસ હતું. તો મજા આવી ગઈ અને બધી વસ્તુ ફ્રેશ હતી કે હમણાંથી બહુ બધા જગ્યાએથી નીકળે છે
ફૂડમાંથી કેટલો બધો જથ્થો બહાર આવે છે ને એ ટાઈપનું અહીંયા તો કાંઈ લાગતું નથી આપણને. સારું એવું હતું. અને ફાઇનલી પછી અમે લોકો જમી કરી અને મસ્ત બહાર નીકળી ગયા હતા. સોરી, ઘરે જતા હતા. તો મમ્મી પપ્પાને લોકો ઘરે વહી ગયા અને અમે લોકો જતા હતા મૂવી જોવા માટે. તો જોઈ લો, અમે લોકો પાછા આવી ગયા હતા મોલમાં અને મસ્ત એવો મૂવીનો ટાઈમ થઈ ગયો હતો. અમે થોડાક લેટ પહોંચ્યા હતા અને મૂવી પણ સ્ટાર્ટ થઈ ગયું હતું. ચાલો, તો હજી તો ટિકિટ આજે તો લેવાની બાકી હતી. તો બધા સ્પીડમાં જાય છે અને ફાઇનલી અહીંયા ટિકિટ છે ને લે છે સ્મિત. અને મૂવી ટાઈમ છે આપણે જે ક્રિસ્ટલ મોલમાં બધું ઓલ રાઈટ છે. આપણે એ મૂવી જોવા આવી ગયા હતા. ચાલો, તો હવે આપણે અંદર જઈએ અને જોઈ લઈએ કે મૂવી સ્ટાર્ટ થયું છે કે શું. આપણી સ્ક્રીન 2 હતી અને જો અંદરથી જ અવાજ આવતો હતો. તો મૂવી તો છે ને સ્ટાર્ટ થઈ ગયું હતું અને 10 મિનિટ જેવું થઈ ગયું હતું, પણ હજી તો એ મજા આવે એવું જ હતું. તો જોઈ લ્યો, અંદર આવી ગયા હતા. તો સ્ટાર્ટિંગમાં તો મજા આવી, એમ કે સારું એવું મૂવી છે. અને ધીમે ધીમે જોતા હતા. આ બે એ છે ને સ્પેશિયલ જે હીરો હિરોઈન હતા ને એ હતા. અને પછી જો ઇન્ટરવેલ પછી તો એટલું ભંગાર મૂવી હતું કે વાત જ ના પૂછો. તો અહીંયા પહેલાં અમે ઇન્ટરવલમાં બહાર આવ્યા અને સ્મિત કંઈક ઓર્ડર આપતા હતા અને પાછા જોવા માંડ્યા અમે મૂવી. અને બહુ એટલે બહુ બેકાર પિક્ચર છે. એટલું લંબાવ્યું છે ને કે વાત જ ના પૂછો. અને મને તો છે ને ઊંઘ જ આવી જતી હતી. એટલું ખરાબમાં ખરાબ પિક્ચર છે અને સ્ટોરી પણ સાવ બકવાસ છે. એટલે આપણને તો જરાય ના મજા આવી. તો ચાલો, હવે આપણે ફાઇનલી પાછા ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા